અલ્યા તારી એવો તાપ પડે છે ને પોઠા બધા પોઠું ભાઈ ગયું. મારે હવે શું કરવું? આ જેવો કોઈ ઘરનું કોઈ કામ કરવા આવતું નથી અને તાપ લાગે છે. મારે લાગે હવે આપણે લેબુડી જવું પડશે અને રસ પીવો પડશે લેબુ લાવીને કે આજ તો જીવ થાય એમ છે. તો મારે હવે હું ઘેર જાઉં પછી થોડી વાર રહીને જાઉં. પડે છે ને અલ્યા. હા જીવે જતો રે કોઈ માણસ નો. હેડો લેબુ રસ્યો લેબુ. હેડો બજાર માં પૈસા તો હે જ ભાઈ. હા તે 100 રૂપિયા પડ્યા હે. 100 રૂપિયા ઘણા રહ્યા. બે રસ આવી જાય 50 નું હશે. મારે તો દાદો હશે. પણ તાપ કેવો પડે હે? કેવો પડે હેડો તમે. मालिक तो नहीं देखो कहाँ नहीं नहीं मालिक चलो साप क्यों पड़े हैं? साप ने लेपूडी झड़ी जी એટલે મજા આવી. પૈસા એના ભાગવા પડ્યા કોઈ. હેડો તાની માલિક તો દેખજો પા હો. માલિક નહીં. હેડો તાની છોડો. ચલો પાછો છે કે નહીં પાછો મારે જોવો પડશે. ખરા તાપનો જો તાપ પડે છે. આ શિયાળો છે કે ઉનાળો છે કે ચોમાસું છે? ત્રણ ઋતુ છે. બીજી છે પછી થાય છે પછી. અલ્યા તારી પેલું કોણ છે? આ લેબુડીની પથારી ફેરવવાનું છે રે. તારી લેબુ વેણવા આયા છો? રાફિયો તમા પછીનો રહ હોય તો તમે વાઈ છે લેબુ? ગરમી પડતી હતી. હે લેબુડી તમે વાઈ છે? હવે આવશે તો તમારે પૂછીને લેશો. ના ના તમે આ વા હોય વેણવા નથી. બેહો બેહો હોય બેહો. ઉભા રહો ને કે તારા પપ્પાને ફોન કરું હમણે. બેસ બેસ. તમારે લેબુ ચમ લઈ જવા પડે મને એમ કહો. હા તો સોરી ચમ કર્યો? હા તો સોરી બંધ કરી દો. અને તમારે ખબર ના પડે કે આ જીતુસિંહ છે લેબુડી અને તમે લેબુ પીવા આવ્યા છો? અમે નવા રેવા આયા હોય એટલે. નવા આવ્યા છો? પાડોશી તમારા. નવા પાડોશી. એટલે પાડોશી તો પણ લેબુ ચમ લઈ ગયા તમે? હવે તાપ કેવો પડે એટલે અરે ઉભા થાડો. હવે લેબુ લેવા કોઈ દાડો? ના લેબુ લઈ જાવ તો મને કેવું તું હું તમને લઈ આલો. તો તમે હવે ચોરી કરશો? ના હા ના હાર તો કઈ મિત્રો કહી દો કે કદી ચોરી કરવી નહીં. ચોરી કરવી નહીં. કોઈ દાડો કોઈના ઘેરથી ચોરી કરવી નહીં કારણ કે ચોરી એ મોટો ગુનો છે.